વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ઈદગાહ મેદાનની સામે જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા લોકો વિરુદ્ધ પાલિકાની માર્કેટ શાખાએ કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ઈદગાહ મેદાનની સામે લોકો જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા હોય છે, જેના કારણે ગંદકી થવાની સાથે ગાયો ઘાસ ખાવા ઊભી રહેતી હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાવાની સાથે લોકોનું પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે આજે ઘાસચારો વેચી ગંદકી કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા સાથે સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વિજય પંચાલની આગેવાનીમાં દબાણ શાખાની ટીમે એક ટ્રક ભરીને ઘાસચારો જપ્ત કર્યો હતો। એટલું જ નહીં, જેસીબી મશીનની મદદથી ઓટલા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ અંગે માહિતી આપતા માર્કેટ શાખાના અધિકારી ડોક્ટર વિજય પંચાલે જણાવ્યું હતું કે કેટલ પોલીસ 2023 અને પોલીસ કમિશનરના જાહેરનામાના ઉલ્લંઘન અન્વયે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 14 ઈદગાહ મેદાન ખાતે જાહેરની અંદર અનધિકૃત ઘાસચારા વેચાણની કાર્યવાહી થતી હતી। એ બાબતે અગાઉ પણ આપણે સેમ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેઓને માહિતગાર પણ કરવામાં આવ્યા હતા કે ફરીથી આ જગ્યા ઉપર તમે ઘાસનું વેચાણ કરશો તો કોર્પોરેશન દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે। જેના ભાગરૂપે આજે એક ટ્રક જેટલો ઘાસ જમા લેવામાં આવે છે, સાથે સાથે તેઓનો કેટલોક સામાન પણ જમા લઈ અને સદર જગ્યાને ટોટલી ડિમોલિશન કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। એક તો કેટલ પોલિસી 2023 છે, જેના અમલીકરણના ભાગરૂપે અને માન્ય પોલીસ કમિશનર દ્વારા પણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે, તેના ભંગ બદલ પણ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।